કોલકાતાથી જામનગર ટ્રેન મારફતે સસલા મોકલવાના કૌભાંડનો પર્દાફાશ કરાયો છે. હા, તમે સાચું સાંભળ્યું છે. જામનગર રેલવે સ્ટેશને રેલવે પોલીસ તથા જીવદયા પ્રેમી સહિતની ટીમે પાર્સલ ખોલ્યું, જેમાંથી ખચોખચ ભરેલા 160 જેટલા સસલાઓ મળ્યા છે, જેમાંથી 8 જેટલા સસલાઓ તો મૃત્યુ પામ્યા હતા. કોલકાતાથી અમદાવાદ અને અમદાવાદથી જામનગર આવતી ટ્રેનમાં આ રીતે ગેરકાયદેસર રીતે સસલાઓની હેરાફેરી કરાતી હતી, જે કૌભાંડનો પર્દાફાશ કરાયો છે. નમસ્કાર, મારું નામ આશુતોષ પાઠક છે. હું છેલ્લા 12 વર્ષથી એનિમલ વેલફેર બોર્ડ અને જીવદયા સાથે કાર્યરત છીએ. અમારી પાસે આજે છેલ્લા 12 થી 14 દિવસથી આ બાતમી જ આવેલી કે જામનગરમાં ઇલીગલ સસલાઓનું એક્સપોર્ટ ચાલી રહ્યું છે. અમે એમની આજે રેકી કરતા અમને ગઈકાલે એકદમ શોર્ટ માહિતી મળેલી હતી કે કલકત્તાથી અમદાવાદ અને અમદાવાદથી જામનગર આ લોકો ઇલીગલ સસલાઓને એક્સપોર્ટ કરે છે કોઈ પણ ગવર્મેન્ટ પરમિશન વગર, અને જામનગરમાં એ લોકો એમનું મટન ખાવા માટે યુઝ કરે છે, જેમની ફોરેસ્ટ પાસેથી બી કોઈ પરમિશન લીધેલી ક્યારે એ લોકોએ છે નહીં. ગઈકાલે અમે જમ્મુ તાવી એક્સપ્રેસ અને ઇન્ટરસિટીમાં રેડ કરતા અમારી પાસે 4 કન્ટેનરો અમને મળે છે, જેમાં 162 સસલાઓ જે ખૂબ જ ડુંગળા એવી જગ્યામાં કોઈ પણ જાતના ખોરાક કે પાણીની વ્યવસ્થા વગર અને કોઈ પણ ગવર્મેન્ટની પરમિશન વગર ટ્રેનમાં કાર્ગોમાં લાવેલા હતા. એમને અમે પકડી પાડેલ છે, પોલીસને રેલવે પોલીસને સાથે રાખીને, જેમાં 162 જીવો પકડેલ છે, જેમાંથી 7 જીવો અંદર જ પિંજરામાં જ મૃત્યુ પામેલા હતા. જેમને મોકલેલ છે અને જેમને અહીંયાથી રિસીવ કરવાના હતા એ લોકોએ બસ વાતની જાણ થઈ જતા પોલીસને કહી દીધું કે અમારી પાસે કોઈ પરમિશન છે નહીં, અમારે આ વસ્તુ હવે સ્વીકારવી નથી. એટલે રેલવે પોલીસે એ અમને સોંપી દીધું છે અને અમે આજે લાખોટા નેચર ક્લબમાં એમને આશ્રય આપેલો છે ગઈકાલે રાત્રે, અને હવે આજે અમે ફોરેસ્ટમાં ફરિયાદ દાખલ કરી ફોરેસ્ટ જે પ્રમાણે અમને ગાઈડન્સ આપશે એ પ્રમાણે એ જીવોને અમે આગળ મુક્ત કરવાના છીએ.